લઈ લ્યો પૈસા એલા જલ્દી ઝપટ કરો. હાલો હાલો. છોકરાઓ છે પાણવાળા અને પાણવાળા હોય એ જ મોર બેઠા હોય, બાકી બેઠું હોય વાકું વળીને ખૂણામાં. ઘણા બેન નથી વખાણ કરતા. અમાર મૂળનો હોજો બહુ 7 વાગે હોસરીને કોરે બેહાર હોય, 1 વાગે આવી તો ન્યા જ બેઠો હોય. એ વજન વૈધો કહેવાય. ઓઝા ભગતની 231મી જન્મ જયંતિ 21/5/2016 ના રોજ આવે છે. 231 વર્ષ પહેલા જેનો જન્મ થયો એટલે કાં સેટ ગયા પાછા આવજો. આ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી રહ્યો ફરી વારો. સ્વયંસેવક એટલે સંયમ રાખવાની સેવા કરવી. એ ભાઈ બે કામ ને તો આ ગાડલું પાથર્યું હોય તો એક જણ આવીને કે ત્યાં કેમ પાથર્યું કે ભાઈ ફલાણા ભાઈ કીધું, હે હિતેશભાઈ કીધું, ફલાણા ભાઈ કીધું, સંજયભાઈ કીધું, ન્યાનો આમ લીધા, હે રાજુભાઈ કીધું આમ લા જાણે અહીંયા નથી પાથરવાનું, શું પાથર વળી આ ગાભો ત્યાંથી હું નીકળી જાય. એ ન્યા પાથરે તો બીજો ત્યાંથી એમ કે એ ભાઈ એ ન્યા ક્યાં પાથરે, હે ન્યા નહીં, એ ભાઈ આમ લીધા કે પણ મેં ભાઈ ફલાણા ભાઈ મને કીધું ગજેરાભાઈ આની કોઈ નહીં, હું નીકળી જાય લા એ જાણે હમું હું ડોર અને હમું જોવે વળી તો સ્વયંસેવકમાં નો રહેવાય. અહીંથી ગાભો વળી પાછો ન્યા પાથરે, ન્યા આમજા ગાભો પોળો કરે ને તો એક જણો આમથી આવેલો આવતો હોય વાહે હાથ રાખી, એ ભાઈ રસ્તામાં કોણ પાથરે છે અહીંયા કે હું કે અહીં કેમ કે ભાઈ કીધું એનો ખબર રસ્તો સાંભળી લે લઈ લે ને. એ ભાઈ કે પણ 3 વાર ફેરવું 10 વાર ફેરવું પડે. સ્વયંસેવક રહ્યો છે, બિલો લગાડ્યો છે ને સ્વયંસેવક, સંયમ રાખવાની સેવા કરે. લઈ લે અહીંથી ગાભો પાછો હું નીકળી જાય. સંયમ રાખે ને સેવા કરે ને સ્વયંસેવક કહેવાય. નગર ગાભાનો ઘા નો કરે ગાલે કાંઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે. આ હરડોઈ ગામની ધરતીમાંથી આ ગજેરા પરિવારની અવલૌકિક કથામાં, નવ્ય ભવ્ય અને દિવ્ય કથામાં જેણે સ્વયંસેવક તરીકે સેવા બજાવી, બેનો ભાઈઓ વડીલો હોય નાના હોય એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. એના થકી આપણું કાર્ય ઉજળું છે ભાઈ. એટલે આ પૈસા તો દુનિયામાં ઘણા પાસે છે, ઘણા દાટીને મરી ગયા, બીજાને કામ આવ્યા. તો એમ જ થાય. ભોજા ભગતનો એક પ્રસંગ. ભોજા ભગતનો જન્મ થયો ને ભાઈ 1841 સાલ વૈશાખ સુધી પૂનમને દિવસે જૈનમાન દાંત કાઢે જન્મતા આવે. ભાઈ તને કહો મેહુલ નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તમે આપણે બધા રોયા હોય, તું હો તો રોયા જ હોય. એટલે તો એ તો અટાણે જોર છે લોહીડકા લઈનું એટલે આપણે મને કાંઈ ન થાય, મને કાંઈ ભાઈ કાલ વાકું વળી જાય. અટાણે આપણે થૂકી 10 ફૂટ છેટું થૂક જાય ને આનું આ શરીર ઠાકી જાય, થૂકવા તો ઓઠે છોટી જાય. વળી ગડફાને જોરથી થૂકવા જાવ ને તો આપણે થાય ગયો હેઠો તો અહીં સોઈટો હોય. વળી આપણને થાય આજુ ફેર માણા ભાડે છે એના કરતા હું કરે આમ જવા દે ને આપણે થાય ગયું હેઠું તો બાહે સોઈટું હોય. અને અતિવૃદ્ધ અવસ્થા આવી જાય ને તો ખો ખો કરો ને ગડફો ન નીકળે તો આંગળા ખોકાવીને કાઢવો હોત પડે. એમાં મારો કહેવાનું હેતુ છે યુવાન મિત્રોને કે યુવાનીના અભિમાનમાં, જુવાનીના જોમમાં વિચારજો મારા વહાલા યુવાન મિત્રો. કોઈ દી વૃદ્ધનું અપમાન ન થઈ જાય, નકર એક દી આ શરીર બુઢું બની જશે, એક દી આ શરીર થાકી જશે, એક દી આ શરીર બીજાના સહારે સોંપી દેવું પડશે. આ લોહીડકા લોહીનો હને પાછેલા લે તો એટલા વહાલા બહોળી સંખ્યામાં બેઠા છે. ભોજા ભગતનો પ્રસંગ. જન્મતા હવે દાંત કાઢે અને ભોજા ભગતને ગુમડું થયું મટે નહીં. પાડોશી આવીને કે તમારા દીકરાની માનતા માનો, વીરપુર મિનળવાવમાં મિનળમાની તમારા દીકરાને ગુમડું મટી જાય. ટૂંકમાં વાત કરવી, લાંબી નહીં. અટાણે અંધશ્રદ્ધાનું માપ ન હોય ને તો આ તો બહેન 30 વર્ષ પહેલાની વાત. અટાણે કોઈ એમ કે ને પણ ફૂંક મારે છે ને સારું થઈ જાય છે, રાતમાં ફૂંક મરી આવે. પછી આપણે સવારે પૂછીને કેમ છે ફેર, ઘણો ફેર છે આજ તો. આ તો તારી કાંઈક લાડવા કર્યા હતા, એ તો પછી થાય જ લાડવા, તો ડાયાબિટીસ છે એટલે બીજે દી બીજા જાય. આપણે એને પૂછી કેમ, ઘણો ફેર છે, કાલે પગના તળા બળતા આજ નથી બળતા, પમદી હળક છીએ. બધા જઈ આવે ને પછી બધા ભેગા બેઠા ને આપણે પૂછી કેમ એમ નમ હે ભાઈ. આપણે પેલા પેલા ગયા ને પૂછી તમે કહેતા હતા ને સારું છે કે કાંઈ સારું નથી, હું એકલો થોડો મુંડાવ હાવ નો પાંચ છે મુંડાય એમાં જાય ભાઈ. એટલે તો આ પાગલ આશ્રમ અમે બેનું હસવી ને ધણી 4 ફેરા ફેર્યો હોય ને ભાઈ હિતેશભાઈ, એ હોત ને બાઈ ગાંડી થાય ને તો મૂકી જાય અને બસ આમ ધક્કા મારે. આ ઘી આપણે કે કાં ધક્કા મારે કે ગાંડી છે એ ફેરા ફરતો આમ કેવું ત્રાહું જોતો, ફેરા ફરતા આમ કેવું ત્રાહું જોતો.
વરમાળા કે હતાણ નથી થતી ને એમ. અને એ લગ્ન પહેલા ફોન જે બે માણા કરતા હોય, ફોનની બેટરી ગરમ થઈ જાય, બેલેન્સ ડાઉન થઈ જાય. હા, અને પાછા નો 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 કાલે કેમ પછી ફોન નતો કર્યો? તાર મમ્મી હતા પાસે. એટલા ફોનમાં મશગુલ હોય. અને એ પછી ઘરવાળી ઘીરે આવે ને વરસ 2 વર્ષ થાય ને આવડો મોટરસાયકલ પંચર પડ્યું ને દોરીને જતો હોય ને બાઈનો ફોન આવે. કેમ છો? અરે હું ખેડો ફોન. ઓહો, તો બેટરી ઉતરી જાય ત્યાં સુધી શીખતો હતો. હવે ઘડીક તો વાત કરી. એમાં મારો કહેવાનો હેતુ છે, દાંપત્ય જીવન સીતા અને રામના જેવું જોઈએ. સીતા અને રામના જેવું જીવન એ આ બચુભાઈનું અને શોભનાબેનનું કહી શકાય. જેવી માં ને જેવો બાપ હોય ને એના સંતાનો એવા હોય. આ માના ઉદરના ગુણ હોય સંતાનોમાં, બાપના ઉછેરના ગુણ હોય સંતાનોમાં, તઈ આ બધું બને બાપા. નગર ગણાય ને કરવું છે બધું પણ નથી થતું. ગોઠવવું જ ગણાય ને. આ જન્મમાં ખાલી માણા થઈ જાય, બીજાનું સુખ જોઈને રાજી થાય ને બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય સમજવાનું માણસની લાઈનમાં. આપણો પાડોશી સુખી હશે ને કોક દી આપણને કાયમ લાગશે. અમુક કપલીનું હુતી જ નથી આવતું. લ્યો, કપલીનું પહેલેથી આય જૂનું. પણ તમારે કોઈ દી એમનો વિચાર વટાણે નબળો સમય છે ને પેલા સારો હતો. આવું ને આવું સીતાજી નહોતા સટકાવ્યા. કપલીનું એ તો લવકુશ લોટખા થયા હુતી રહ્યું. સટકાવ્યા હતા તો એમાં મારો કહેવાનો હેતુ છે. ભોજા ભગતનો મારે પ્રસંગ લેવો છે. એ ભોજા ભગતને પગે ગુમડું થયું ને માનતા માની મટી ગયું. ટૂંકમાં વાત કરું તો 5 વર્ષની ઉંમર થઈને ભોજા ભગત નકરું દૂધ જ પીવે, રોટલો ખાઈ. એ રોટલો ખાય નહીં એટલે માને બહુ દુઃખ લાગે. ટોકાઈ ગયો હોય છે, માથેથી મરસા ઉતારી સુલામ નાખે. ભોજો કે માં મને મારો સદગુરુ કહે તેથી હું અનાજનો આહાર કરી ત્યાં સુધી મારે અનાજ ન ખપે. કે પણ તારા કાનમાં ફૂંક જ નથી મરાવી, હજી તને કંઠી બાંધી નથી. મોટા ભાઈને તને ફૂંક ક્યાં મરાવી? તને ગુરુ કે ક્યાંથી? કે મારે તો જન્મના સદગુરુ છે. હો, 3 ભાઈ હતા. પેલા મોટા ભાઈનું નામ કરમણભાઈ, નાના ભાઈનું નામ જહોભાઈ. ભોજા ભગતે નકરા દૂધનો આહાર. અટાણે બેનું બેઠા મને એક વાત યાદ આવી. આપણે ખેડૂ છે ને દાળતરી થતા જાય. હવે તો લગભગ ખેડૂ શું કરે છે કે કૂસો વેચી નાખો, દૂધ લઈ લો ની માથાકૂટ નહીં ખરી ત્યાં ઈંદરા પડી. ડેરીવાળાની 1/2 લીટર દૂધ લેવા જાય. એ છોકરા 1/2 લીટર દૂધ દે, 1/2 લીટર દૂધ દે. છોકરો કે કાકી 1/2 લીટર કોને થાય? તમે ઘરમાં 7-8 જણા સીધો ઘરમાં દૂધ વધે 1/2 લીટર. કારણ કે તારો કાકો ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તારો કાકો ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે તું ખાય છે હું? કે નકરા ગુટકા વિમલ ઊંચે લોકો કી ઊંચી પસંદ માણેક ચંદ. એ આટલું મોટું ખુલે તો ઊભો કટકો છડાવે. લાખ 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 લાખ.